Hello, good morning, my dear student of standard 12 ધોરણ 12ના વિદ્યાર્થીઓ. આજે આપણે સૂચકાંકમાં નવી રીત ચાલુ કરવાના છે. હવે યુનિક કોચિંગ ક્લાસ ધોરણ 12 સ્ટેટ સૂચકાંકનો આજે ત્રીજો ભાગ. તો આજની રીત છે અચલ આધારમાંથી પરંપરિત આધારમાં અને પરંપરિત આધારમાંથી અચલ આધારમાં પરિવર્તન. અગાઉ જે આપણે વિડીયો જોયો એમાં અચલ આધારની રીત અને પરંપરિત આધારની રીતના દાખલા આપણે ગણી રહ્યા છે. હવે આમાં શું આવશે કે અચલ આધારની રીતે સૂચકાંક ઓલરેડી શોધેલા હશે જેને આપણે પરંપરિતમાં કન્વર્ટ કરવાના છે. અચલને કેમાં ફેરવવાનું છે? પરંપરિતમાં. અને પરંપરિતને કેમાં ફેરવવાનું છે? અચલમાં. અચલનું પરંપરિત અને પરંપરિતનું અચલમાં ટ્રાન્સફર કરવાનું છે, પરિવર્તન કરવાનું છે. એટલે બે રીત આવશે, અચલનું પરંપરિત ને બીજું પરંપરિતનું અચલમાં. તો પહેલી જોઈએ અચલ આધારના સૂચકાંકનું પરંપરિત આધારના સૂચકાંકમાં પરિવર્તન. અચલ આધારનું પરંપરિતમાં પરિવર્તન. તો એનું સૂત્ર છે ચાલુ વર્ષનો અચલ આધારે સૂચકાંક છેદમાં અગાઉના વર્ષનો અચલ આધારે સૂચકાંક ગુણ્યા 100. ચાલુ વર્ષનો અચલ આધારે સૂચકાંક છેદમાં અગાઉના વર્ષનો અચલ આધારે સૂચકાંક ગુણ્યા 100. તો એકદમ સિમ્પલ સૂત્ર છે. અગાઉ પરંપરિતનું જે સૂત્ર હતું નોર્મલ એના જેવું જ છે. પરંપરિતનું આપણે સૂત્ર શું હતું? ચાલુ વર્ષનો ભાવ છેદમાં અગાઉના વર્ષનો ભાવ. તો આ ટાઈપનું જ છે. ચાલુ વર્ષનો અચલ આધારનો સૂચકાંક છેદમાં અગાઉના વર્ષનો અચલ આધારનો સૂચકાંક ગુણ્યા 100. હવે આમાં એક પોઈન્ટ ખાસ યાદ રાખવાનો છે. પ્રથમ વર્ષનો સૂચકાંક. આ રીતના જે આપણે દાખલા ગણીશું તો એક પોઈન્ટ ખાસ યાદ રાખજો, આમાં તમારે પ્રથમ વર્ષના સૂચકાંકની કોઈ કેલ્ક્યુલેશન કરવાની નથી, એનો આન્સર ડાયરેક્ટ જ દાખલામાંથી મળી જશે. પ્રથમ વર્ષના સૂચકાંકને આપણે કોઈ ગણતરી કરવાની નથી, એનો આન્સર ડાયરેક્ટ મળશે. તો એના માટે તમારે નોંધ યાદ રાખવાની છે. એક છે 18 વર્ષ અને એના આધારે ડિસાઇડ થશે કે પ્રથમ વર્ષનો સૂચકાંક કેટલો. આધા વર્ષની મદદથી ખબર પડશે કે પ્રથમ વર્ષનો સૂચકાંક કેટલો. આપણે કોઈ ગણતરી કરવાની નથી, ડાયરેક્ટ આન્સર મળી જશે. તો આધા વર્ષ વિશે દાખલામાં આધા વર્ષનો ઉલ્લેખ થયેલ ન હોય અને દાખલામાં આધા વર્ષનો ઉલ્લેખ થયેલ હોય. જ્યારે દાખલો પૂછાય એક્ઝામમાં અને પ્રેક્ટિસ કરો ત્યારે રકમ ધ્યાનથી વાંચવાની કે શું દાખલામાં આધા વર્ષનો ઉલ્લેખ થયો છે કે નથી થયો. એના આધારે પ્રથમ વર્ષનો સૂચકાંક ખબર પડશે. જો દાખલામાં આધા વર્ષનો ઉલ્લેખ થયેલ ન હોય, ઉલ્લેખ ન થયો હોય તો પ્રથમ વર્ષનો સૂચકાંક ડાયરેક્ટ કેટલો મૂકી દેવાનો? 100. આપણે કોઈ કેલ્ક્યુલેશન કરવાની નથી. અને જો આધા વર્ષનો ઉલ્લેખ થયેલો હોય તો શું આવશે? તો પ્રથમ વર્ષનો જે સૂચકાંક આપેલ હોય તે જ લખો. એટલે પહેલા વર્ષે જે આપેલ હોય તે જ બેઠો મૂકી દેવાનો છે, આપણે કોઈ ગણતરી કરવાની નથી. તો આધા વર્ષનો ઉલ્લેખ થયેલ ન હોય કે થયેલ હોય તેના પરથી આપણે યાદ રાખવાનો છે આ નિયમ. હવે જે બીજી રીત છે આ કઈ હતી? અચલ આધારનું પરંપરિત. હવે બીજી છે પરંપરિત આધારના સૂચકાંકનું અચલમાં. પરંપરિતને કેમાં ફેરવાનું છે? અચલમાં. તો જોઈએ એનું સૂત્ર અચલ આધારે સૂચકાંક. હવે આ સૂત્ર ખાસ યાદ રાખજો, આ સૌથી અલગ પડી જાય છે સૂત્ર. તો એનું સૂત્ર છે ચાલુ વર્ષનો પરંપરિત આધારે સૂચકાંક ગુણ્યા ચાલુ વર્ષના અગાઉના વર્ષનો અચલ આધારે સૂચકાંક આખાના છેદમાં 100. ચાલુ વર્ષનો કયો છે? પરંપરિત ગુણ્યા ચાલુ વર્ષના અગાઉના વર્ષનો અચલ આધારનો. તો આમાં ધ્યાનથી જુઓ, બંનેનો જે ગુણાકાર થયો છે પહેલા બે અંશના પદનો, તો પહેલામાં શું છે? પરંપરિત સૂચકાંક ચાલુ વર્ષનો છે, બીજામાં શું છે? અચલ આધારનો સૂચકાંક એ અગાઉના વર્ષનો છેદમાં 100. તો સૂત્ર થોડું ધ્યાન રાખવાનું છે. હવે આમાં પણ અગાઉની જેમ જ પ્રથમ વર્ષના સૂચકાંકને આપણે ગણતરી કરવાની નથી, આન્સર ડાયરેક્ટ મળી જશે. બંનેમાં એક જ નિયમ છે, અચલને પરંપરિતમાં ફેરવવાનો કે પરંપરિતને અચલમાં ફેરવવાનો. પહેલા વર્ષની આપણે ગણતરી કરવાની નથી, ડાયરેક્ટ એનો આન્સર મળી જ જશે. એનો માટે શું ધ્યાનમાં રાખવાનું? તેમાં પણ એ જ નિયમ, આધા વર્ષનો ઉલ્લેખ થયેલ હોય કે ન થયેલ હોય તે ચેક કરવાનું. તો આમાં ઈઝી છે, ઉલ્લેખ થયો હોય કે ન થયો હોય આમાં ફિક્સ જ છે. પ્રથમ વર્ષનો જે સૂચકાંક આપેલો હોય તે જ લખવો. ઉલ્લેખ થયો હોય કે નહીં થયો ફિક્સ બેઠું તમારે લખી દેવાનું છે. જ્યારે અગાઉની રીતમાં તમારે જોવું પડે, ઉલ્લેખ થયેલ ન હોય તો શું આવે ને થયેલ હોય તો પ્રથમ વર્ષનો જે આપેલું હોય તે. હવે જોઈએ આમાં દાખલા આપણે. તો જો આગળ દાખલા નંબર 8, અગાઉના બે વિડીયોમાં આપણે ટોટલ 7 દાખલા ભણ્યા છે. હવે 8મો દાખલો, તેલના ભાવના 2013 ને આધારે મેળવવામાં આવેલા અચલ આધારના સૂચકાંકોને પરંપરિત આધારની રીતના સૂચકાંકમાં ફેરવો. વર્ષ આપેલા છે અને સૂચકાંક આપેલા છે.
તો સૌથી પહેલા આપણે એને ઊભી કોલમ બનાવી દઈએ કોષ્ટક સ્વરૂપે. વર્ષ અને સૂચકાંક 2014 થી 19 અને એના સૂચકાંક 240 થી લઈને વધીને 400 સુધી આપેલા છે. હવે સૌથી પહેલા આપણે ડિસાઇડ કરવાનું છે, ઓળખવાનું કે આ કઈ રીતનો દાખલો છે, એટલે કે અચલનું પરંપરિત છે કે પરંપરિતનું અચલ છે. તો જોઈએ, અચલ આધારના સૂચકાંકોને પરંપરિત આધારના સૂચકાંકમાં ફેરવવાનું છે. અચલને કેમાં ફેરવવાનું છે? પરંપરિતમાં. અચલ આધારના સૂચકાંકને પરંપરિતમાં. તો પરંપરિત આધારના સૂચકાંકનું સૂત્ર, હવે આમાં આખું સૂત્ર લખવાની જોઈએ ને, સૂત્ર ઘણું લોંગ આવે છે, એટલે પરંપરિત આધારના સૂચકાંક જગ્યાએ બસ શોર્ટમાં લખી શકાય પરંપરિત I ફોર સૂચકાંક. અને એનું સૂત્ર છે ચાલુ વર્ષનો અચલ આધારનો સૂચકાંક છેદમાં અગાઉના વર્ષનો અચલ આધારનો સૂચકાંક. પરંપરિતનું એક સિમ્પલ જ છે, જે અગાઉ આવે તે જ હતું, ચાલુ વર્ષ છેદમાં અગાઉના વર્ષનો અચલ આધારનો સૂચકાંક ગુણ્યા 100. હવે પ્રથમ વર્ષની ગણતરી. અગાઉ સૂત્ર સમજાય તે જ કીધું કે અચલનું પરંપરિતમાં ફેરવવાનું હોય કે પરંપરિતનું અચલમાં ફેરવવું હોય. આપણે પ્રથમ વર્ષની કોઈ ગણતરી કરવાની નથી, એનો આન્સર ડાયરેક્ટ મળી જશે. તો એમાં નિયમ અત્યારે જ મેં શરૂઆતમાં આપણે સૂત્રમાં જોયા, તો ફરીથી એકવાર નિયમ જોઈએ. નિયમ શું હતો? જો દાખલામાં આધા વર્ષનો ઉલ્લેખ થયેલ ન હોય, આધા વર્ષનો ઉલ્લેખ થયેલ ન હોય તો પ્રથમ વર્ષનો સૂચકાંક 100 લેવાનો છે. અને જો દાખલામાં આધા વર્ષનો ઉલ્લેખ થયેલો હોય, આધા વર્ષનો ઉલ્લેખ થયેલો હોય તો પ્રથમ વર્ષનો સૂચકાંક જે આપેલ હોય તે જ લખવો. તો આપણે જોઈએ આપણા દાખલામાં શું આધા વર્ષનો ઉલ્લેખ થયેલો છે કે નથી થયેલો. તો જોઈએ, તેલના ભાવના 2013 ને આધારે, 2013 ને આધારે એટલે આધાર એટલે આ શું કહેવાય છે, એને આધાર લેવાનો છે, એટલે કે આધાર વર્ષ બની ગયું. 2013 શું થયું? આધાર વર્ષ. એટલે આપણા દાખલામાં રકમમાં આધાર વર્ષનો ઉલ્લેખ કરેલો છે. અને જો આધાર વર્ષનો ઉલ્લેખ થયેલો હોય તો દાખલામાં પ્રથમ વર્ષનો જે સૂચકાંક આપેલ હોય તે જ લખવો. પહેલા વર્ષનો જે આપેલો છે તે જ આપણે લખી દેવાનો છે. તો આપણે પહેલું 2014 આપેલું છે, તો 2014 નો જો સૂચકાંક કેટલો છે? 240. એ 240 જ આપણે ડાયરેક્ટ લખી દેવાનો છે. એટલે અગાઉ કીધું કે પ્રથમ વર્ષની ગણતરી કરવાની નથી, આધા વર્ષનો ઉલ્લેખ છે એટલે પ્રથમ વર્ષનો જે સૂચકાંક છે એ જ બેઠો, 240 આવી ગયો. હવે ગણતરી કરીએ 2015 માટે. તો જે સૂત્ર છે એ પ્રમાણે ચાલુ વર્ષનો છેદમાં અગાઉના વર્ષનો. હવે આગળ જે પરંપરિતની રીત હતી તેના જેવું જ છે. તો ચાલુ વર્ષનો છે 300, 2015 ની ગણતરી કરીએ છીએ. ચાલુ વર્ષનો 300 અને એની અગાઉનું વર્ષ કયું કહેવાય? 2014, જેનો કેટલો છે? 240. 300 ના છેદમાં 240 ગુણ્યા 100 બરાબર 125. એ જ રીતે હવે 2016 માં આઈડિયા આવી જ જશે. 2016 નો કેટલો છે? 320 છેદમાં અગાઉના વર્ષનો છે 300. 320 ના છેદમાં 300 ગુણ્યા 100 106.67. એ જ રીતે 2017 માટે 350 છેદમાં અગાઉના વર્ષનો 320 ગુણ્યા 100 109.375. એ જ પ્રમાણે 2018 માટે 380 ના છેદમાં 350 ગુણ્યા 100 108.57. અને 2019 માટે 400 ના છેદમાં અગાઉના વર્ષનો 380 ગુણ્યા 100 105.26. તો અહીંયા પહેલો દાખલો આજનો પૂરો થાય છે. હવે જોઈએ નેક્સ્ટ દાખલો. નીચે અચલ આધાર રીતે ગણેલા સૂચકાંકોને પરંપરિત આધારની રીતના સૂચકાંકમાં ફેરવો. વર્ષ આપ્યા છે અને સૂચકાંક આપ્યા છે. તો ફરીથી પહેલા આપણે કોલમ સ્વરૂપે લખી દઈએ ને કોષ્ટકમાં વર્ષ અને સૂચકાંક. હવે દાખલામાં રીત ઓળખીએ. કઈ રીત છે? તો કીધું છે અચલ આધારની રીતે ગણેલા સૂચકાંકોને, અચલ આધારની રીતે ગણેલા સૂચકાંકોને પરંપરિત આધારની રીતના સૂચકાંકમાં ફેરવવાનું છે. કેમાં ફેરવવાનું છે? પરંપરિતમાં ફેરવવાનું છે. એટલે પરંપરિતનું સૂત્ર ચાલુ વર્ષનો અચલ આધારનો સૂચકાંક છેદમાં અગાઉના વર્ષનો અચલ આધારનો સૂચકાંક ગુણ્યા 100. હવે આમાં પ્રથમ વર્ષનો સૂચકાંક અચલનું પરંપરિતમાં ફેરવવાનું હોય કે પરંપરિતનું અચલમાં ફેરવવાનું હોય. પહેલા વર્ષની આપણે કોઈ ગણતરી કરવાની નથી. પહેલા વર્ષનો સૂચકાંક આપણે ડાયરેક્ટ મળી જશે. તો એના માટે નિયમ જોઈએ એકવાર. નિયમ શું હતો? જો દાખલામાં આધા વર્ષનો ઉલ્લેખ થયેલ ન હોય તો સૂચકાંક કેટલો આવશે? 100 આવશે. અને જો ઉલ્લેખ થયેલો હોય તો પ્રથમ વર્ષનો જે હોય તે જ આવશે. તો આપણે દાખલાની રકમ જોઈએ. રકમમાં કીધું છે નીચે અચલ આધાર હેઠળ ગણેલા સૂચકાંકોને પરંપરિત આધારની રીતના સૂચકાંકમાં ફેરવો. તો રકમ જોતા ખ્યાલ આવી જ જાય છે. કશે દાખલામાં કશે ઉલ્લેખ નથી કરેલો કે અચલ આધાર વર્ષ 2010 છે 15 છે, એવું કશે દાખલામાં ઉલ્લેખ કરવામાં આવેલું નથી. આધાર વર્ષ દાખલામાં આપેલો
નથી અને જો આધા વર્ષનો ઉલ્લેખ થયેલો ન હોય, આધા વર્ષ ના આપેલો હોય તો પ્રથમ વર્ષનો સૂચકાંક આપણે કેટલો લેવાનો 100 લઈશું. તો પ્રથમ વર્ષનો સૂચકાંક મળ્યો 100. હવે 2012 માટે ગણતરી કરીએ તો 2012 નો સૂચકાંક માટે ચાલુ વર્ષનો 110 છેદમાં અગાઉના વર્ષનો 90 ગુણ્યા 100 બરાબર 122.22. એ જ પ્રમાણે 2013 માટે ચાલુ વર્ષનો 125 છેદમાં અગાઉના વર્ષનો 110 ગુણ્યા 100 113.64. એ જ પ્રમાણે બાકીના વર્ષની ઇઝીલી ગણતરી તમને આવડી જશે. ચાલુ વર્ષ છેદમાં અગાઉના વર્ષ ગુણ્યા 100. તો અહીંયા 9મો દાખલો પૂરો થાય છે અને આજનો છેલ્લો દાખલા નંબર 10 અને સૌથી ઇમ્પોર્ટન્ટ દાખલો છે. જો નીચે આપેલા પરંપરિત આધારને રીતે શોધેલા ઉત્પાદનના સૂચકાંકોને અચલ આધારના સૂચકાંકમાં ફેરવો. વર્ષ છે અને સૂચકાંક છે, તો ઊભી કોલમ બનાવી દઈએ. હવે આમાં પણ ડિસાઈડ કરવાનું છે કઈ રીતનો દાખલો છે તે. તો જો રકમમાં પરંપરિત આધારની રીતે શોધેલા ઉત્પાદનના સૂચકાંકોને પરંપરિત આધારની રીતે શોધેલા ઉત્પાદનના સૂચકાંકોને અચલ આધારના સૂચકાંકમાં ફેરવો. પરંપરિતના કેમાં ફેરવવાના છે? અચલમાં. પરંપરિતના કેમાં ફેરવવાના છે? અચલમાં. અગાઉના બે દાખલામાં શું હતું? અચલને પરંપરિતમાં ફેરવેલું. હવે આ દાખલામાં પરંપરિતને કેમાં ફેરવવાનું છે? અચલમાં. તો એનું સૂત્ર જોઈએ, અચલ આધારે સૂચકાંક. એનું સૂત્ર આપણે અગાઉ જોયું, ચાલુ વર્ષનો પરંપરિત આધારે સૂચકાંક ગુણ્યા ચાલુ વર્ષના અગાઉના વર્ષનો અચલ આધારે સૂચકાંક આખાના છેદમાં 100. હવે એને કોષ્ટકમાં સૂત્ર આપણે લખીએ તો અચલ આધારે સૂચકાંક શોર્ટમાં લખી શકાય અચલ I. હવે આનું સૂત્ર ઘણું લોંગ છે, તો આપણે પરીક્ષામાં અને પ્રેક્ટિસ કરો થોડું શોર્ટમાં લખી શકીએ છીએ. જેમ કે આમાં છે ચાલુ વર્ષનો પરંપરિત આધારે સૂચકાંક, સૂચકાંકના સંકેતમાં કહેવાય I, એટલે શોર્ટમાં લખી શકાય ચાલુ વર્ષનો પરંપરિત I. એ જ રીતે ચાલુ વર્ષના અગાઉના વર્ષનો અચલ આધારે સૂચકાંક, તો અગાઉના વર્ષનું અચલ આધારે સૂચકાંક, સૂચકાંક એટલે કે I, એટલે અગાઉના વર્ષનો અચલ I આખાના છેદમાં 100. આવી રીતે આપણે શોર્ટમાં લખી શકીએ છીએ. હવે પ્રથમ વર્ષનો સૂચકાંક અચલનું પરંપરિત હોય કે પરંપરિતનું અચલ હોય, બંનેમાં એક જ નિયમ છે. પ્રથમ વર્ષનો સૂચકાંક તૈયાર મળી જશે, કોઈ ગણતરી કરવાની નથી. તો આનો નિયમ જોઈએ. આમાં નિયમ શું હતો? તો નિયમ હતો દાખલામાં આધા વર્ષનો ઉલ્લેખ થયેલ હોય કે ન થયેલ હોય, દાખલામાં પ્રથમ વર્ષનો જે સૂચકાંક આપેલ હોય તે જ લખવામાં. સિમ્પલ જ છે, ફિક્સ જ છે. પહેલા વર્ષનો જે છે તે જ તમારે ડાયરેક્ટ મૂકી દેવાનો. તો આ પહેલા વર્ષના કેટલા આપેલા છે? 105 આપણે ડાયરેક્ટ લખી દેવાના છે. તો પ્રથમ વર્ષની ગણતરી કમ્પ્લીટ થાય છે. હવે અગાઉના બાકીના જે વર્ષ છે એને આપણે ગણતરી કરીએ તો એમાં ખાસ ધ્યાન આપજો. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ દાખલો છે આ, કારણ કે સૂત્રમાં જે વેલ્યુ મૂકવાની છે એમાં ખાસ સમજવાની છે. એક પોઈન્ટ ફરીથી યાદ રાખજો, દાખલામાં આપણે પરંપરિત આધારના સૂચકાંક આપેલા છે અને અચલમાં ફેરવવાના છે. શું આપેલું છે? પરંપરિતના સૂચકાંક આપેલા છે. એટલે જે રકમ છે 105, 120, 125, 140, 150, 165 એ સૂચકાંક કયા છે? પરંપરિતના છે. અને આપણે કયા શોધીએ છીએ? અચલના શોધીએ છીએ. જે આપણે પહેલા 105 મળ્યા એ કયા કોના મળ્યા છે? તો અચલના મળ્યા છે. તો ખાસ યાદ રાખજો, પરંપરિતના સૂચકાંક આપેલા છે અને અચલના સૂચકાંક આપણે શોધીએ છીએ. હવે આપણે નેક્સ્ટ યર 2015 ની ગણતરી કરીએ. જોઈએ સૂત્ર પર નજર આપો. સૂત્ર છે ચાલુ વર્ષનો પરંપરિત I. હવે આપણે 2015 ની ગણતરી કરીએ એટલે જે વર્ષની ગણતરી કરીએ આપણે ખ્યાલ છે ને ચાલુ વર્ષ કહેવાય. તો 2015 ની ગણતરી કરીએ તો એ ચાલુ વર્ષ થયું એનો પરંપરિત I. તો પરંપરિત એટલે એનો પરંપરિત સૂચકાંક, તો એ કેટલો કહેવાશે? 120. રકમમાં જે આપેલું એ બધા પરંપરિત આપેલા છે. 120 ગુણ્યા અગાઉના વર્ષનો અચલ I. હવે શું કીધું છે? અગાઉનું વર્ષ. 2015 નું અગાઉનું વર્ષ કયું કહેવાય? 2014. બરાબર. અને 2014 અગાઉનું વર્ષ થયું. હવે એનો શું લેવાનો છે? અચલ. તો એનો અચલ કયો કહેવાશે? જે રકમમાં આપેલા છે એ પરંપરિત છે અને અચલ આપણે શોધીએ છીએ. એટલે આપણે જે 2014 માં જે શોધ્યા 105 એ અચલ આધારના સૂચકાંક છે. એટલે ગુણ્યા 105 ભાગ્યા 100 બરાબર આવશે 126. હવે 2016 ની ગણતરી કરીએ એટલે વધારે કન્સેપ્ટ સાઈડે ક્લિયર થશે. હવે 2016 માં ચાલુ વર્ષનો પરંપરિત એટલે ચાલુ વર્ષ કયું? 2016. તો એનો પરંપરિત એટલે કે 125 ગુણ્યા અગાઉના વર્ષનો અચલ I.
હવે 2016 ની ગણતરી કરીએ તેનું અગાઉનું વર્ષ કયું થયું 2015 અને એનો કયો લેવાનો છે અચલ આય. અચલ આપણે અચલ જ શોધીએ છીએ તો અગાઉનો વર્ષ એટલે કે 2015 નો અચલ આપણે કેટલો શોધ્યો 126 126 આવશે આખાના છેદમાં 100 બરાબર 157.5. હવે 2017 ની ગણતરી કરીએ તો ચાલુ વર્ષનો પરંપરિત આય સૂત્ર છે આપનું ચાલુ વર્ષનો પરંપરિત આય જે છે 140 ગુણ્યા અગાઉનું વર્ષ તો અગાઉનું વર્ષ કયું કહેવાય 2016 જેનો આપણે કયો લેવાનો છે અચલ તો અચલ આધારનો સૂચકાંક એનો આપણે શોધ્યો છે 157.5 ભાગ્યા 100 બરાબર 220.5. એ જ પ્રમાણે હવે ખ્યાલ આવી જશે 2018 માં ચાલુ વર્ષનો સૂચકાંક 150 ગુણ્યા અગાઉના વર્ષનો 2017 નો 220.5 અચલ આધારનો ભાગ્યા 100 is equal to 330.75 અને એ જ રીતે લાસ્ટ છેલ્લા વર્ષનું ચાલુ વર્ષ 2019 એનો સૂચકાંક પરંપરિત આધારનો 165 ગુણ્યા અગાઉના વર્ષનો અચલ આધારનો 330.75 ભાગ્યા 100 બરાબર 545.74. તો પરંપરિતનો અચલમાં જ્યારે ફેરવવાનું તે સૂત્ર ખાસ ધ્યાન રાખજો કઈ તેમાં વેલ્યુ મૂકવાની તેમ. તો આજના આપણે 3 દાખલા કમ્પ્લીટ થાય છે અચલનું પરંપરિતના અચલમાં. હવે પછીના નેક્સ્ટ વિડીયોમાં આપણે નવી રીત સ્ટાર્ટ કરીશું અચલને પરંપરિતને લગતા દરેક રીત અહીંયા કમ્પ્લીટ થાય છે. નેક્સ્ટ વિડીયોમાં આપણે જે દાખલા ગણીશું એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ દાખલા છે જે એક્ઝામમાં 5 માર્ક્સમાં પૂછાય છે તેવા દાખલા આપણે સ્ટાર્ટ કરવાના છે.